ભારતીય જનતા પાર્ટીમાં હવે જે પણ પક્ષ વિરોધી કામ કરી રહ્યા છે, જે પણ ગદ્દારી કરી રહ્યા છે, એમના વિરુદ્ધ એક્શન લેવાની શરૂઆત થઈ ચૂકી છે। ગઈકાલે જ અમે આપને બતાવ્યું, અલગ અલગ જગ્યાએ હોદ્દેદારોને બરખાસ્ત કરવામાં આવ્યા, બરતરફ કરવામાં આવ્યા, અને હવે ખેડા જિલ્લામાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે। કરુણેશ પાસેથી વિસ્તારથી જાણીએ। કરુણેશ, જે લોકો સ્વાભાવિક છે કે ઘણી મોટી સંખ્યામાં હવે ભારતીય જનતા પાર્ટીમાં તમામ લોકો જોડાઈ રહ્યા છે અને તમામ લોકો અન્ય હોદ્દાઓ પર છે, ત્યારે આવી કોઈ પણ ચૂંટણી આવે ત્યારે લોકોની અપેક્ષાઓ વધી જાય છે અને ક્યાંક અપેક્ષાઓ પૂર્ણ ન થતા તેઓ નારાજ થાય છે। આ જ પ્રકારની જે ઘટના છે, ઘાટ છે, તે ખેડા જિલ્લામાં પણ જોવા મળ્યો અને આ જ પ્રકારે જે પક્ષ વિરોધી કામગીરી કરતા હોદ્દેદારો છે, તમામ હોદ્દેદારોને દૂર કરવામાં આવ્યા। જિલ્લાની આ વખતે 5 નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે આ 5 નગરપાલિકામાં જે પક્ષ વિરોધી કામગીરી કરતા હતા તે 33 હોદ્દેદારોને ખેડા જિલ્લા ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં ચકલાસી, મહેમદાવાદ, મૌધા અને ખેડાના હોદ્દેદારો સસ્પેન્ડ કરાયા છે। જી, અને વાત કરવી છે જૂનાગઢ મહાનગરપાલિકા